હેલો ગાઈસ, આજે આપણે બનાવશું દૂધી બટેકાનું શાક. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવવું છે. તો મેં સૌ પ્રથમ તેલ મૂકી દીધું છે. એની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને હિંગ એડ કરી દીધી છે. અને મેં અહીંયા દૂધી અને બટેકાને કટ કરી લીધા છે. આપણે એ એડ કરી દઈશું. બસ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે કરશું આપણે આમાં મસાલા. તો 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને મીઠું સ્વાદ અનુસાર, અને 1 ટમેટાને ખમણી લીધું છે, એની પ્યોરી કરી લીધી છે, આપણે ઈ એડ કરી દઈશું. બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું અને જોતા પ્રમાણે આપણે એમાં પાણી એડ કરી લેશું. પાણી એડ કરીને આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 3 સીટી કરી લેશું. તો તૈયાર છે મારું દૂધી બટેકાનું શાક. પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને મારી રેસીપી કેવી લાગે છે. બાય.